जय माताजी मित्रों, जय दादा द्वारकाधीश, जय भवानी। केम छो बधा? मजामां छो? सर्व मित्रों ने आज आपणे वात करवी छे परमार्थ मानी। परमार्थ परमार्थ एटले बीजा माटे कंईक आपीने राजी थवुं, बीजा माटे जीवनमां कंई होय ए आपवुं एने परमार्थ कहेवाय। तो परमार्थ कोण करे? तो परमार्थ करे परमात्मा। ए प्रेमथी सृष्टि पाड़े, प्रेम करे परमात्मा, जे प्रेमथी सृष्टिने पाले, दया करे देवकी नंदन, ए तो बधाना दुखड़ा टाळे। दया करे देवकी नंदन, ए बधाना दुखड़ा टाळे। वर्षा वर्षावे वासुदेव न वसुदेव, ए तो करुणा सदाने आपे। याद आवे यशोदा नंदन, तो यज्ञ कार्य करावे। नमन करो नंदने, तो नारायण पण आवे। आवुं परमार्थ कार्य भगवान पासेथी आपणे शीखीए। भगवाने આજે આ સૃષ્ટિની અંદર જે કાર્ય કર્યા છે એ પરમાર્થ માટે કર્યા છે। પરમાર્થ એટલે કે બીજાના માટે આપી અને ખુશ થવું, એને પરમાર્થ કહેવાય। પરમાર્થ એટલે શ્રેષ્ઠ કાર્યનું શ્રેષ્ઠ ફળ એ બીજાને મળે, બીજા એનાથી એના જીવનનું કંઈ ઉદ્ધાર થાય, એના જીવનની અંદર કંઈ પ્રેરણા મળે, એના જીવનની અંદર એક દિવાળી આવે અને આવા જે કાર્ય કરે એને પરમાર્થ કહેવાય। આપણે જાણીએ છીએ કે સમાજમાં પણ ઘણા એવા લોકો છે જે પરમાર્થ માટે કરે છે। આપણે જોયું છે કે આ ઘણા શિક્ષણ પાછળ કોઈ પણ સમાજની કોઈ પણ જાતિના બંધન વગર હર કોઈને પ્રેમ કરે છે, હર કોઈ માટેનું કંઈ બીજા માટે કરે છે, બીજાને ઉપયોગી બને છે, એને પરમાર્થ કહેવાય। પરમાર્થ થી પરમાત્મા ખુશ થાય છે હંમેશના માટે। આપણે જોઈ છે ભગવાન દ્વારકાધીશે પણ જે આપણે જોઈ છે ને કે માખણ ચોર કહી છે, તો આ માખણ ચોર ભગવાને ક્યારે બન્યા? આના બનવાનું કારણ શું? તો ભગવાને કે જે જોયું આસુરી વૃત્તિ સામે લડવા માટે પૌષ્ટિક ખોરાકની જે જરૂર હોય અને એવા વર્ગને કંઈ ન મળતું હોય એના માટે ભગવાન ચોર બન્યા છે। આપણે કહી છે માખણ ચોર, પણ બીજાને ખુશ રાખવા માટે હું જે ખાઉં છું, મારે જે જરૂરિયાત છે બીજાને પણ છે, એ પણ મારે બીજાને આપવી જોઈએ। અને આવું મજાનું જે કાર્ય કર્યું છે એના પાછળ પણ પરમાર્થ છે। આસુરી વૃત્તિને ડામવા માટે પણ ભગવાને એક જગત માટે પરમાર્થ કર્યું છે। તો આવા પરમાર્થ આપણે શું કરી શકીએ જીવનમાં? તો આપણે આપણા કુટુંબથી માંડીને, સમાજથી માંડીને અન્ય સમાજ માટે નિસ્વાર્થ ભાવે કોઈ પણને વૈચારિક, બૌદ્ધિક, શારીરિક કે માનસિક રીતે જે પ્રમાણે આપણો ઉપયોગ હોય અને એ રીતે આપણે એનું કાર્ય કરીએ, કોઈ પણ અપેક્ષા વગર, કોઈ પણ સ્વાર્થ વગર, એને પરમાર્થ કહેવાય। તો આવા પરમાર્થ જીવનની માટે ખૂબ જરૂરી છે। બુદ્ધિ, મન અને તન આ બધાને શુદ્ધ રાખવા હોય તો પરમાર્થ ખૂબ સરસ છે। પરમાર્થ એક અલૌકિક ભવનું ભાથું છે। આપણે શરીર ટકાવવા માટે જેમ ખોરાક લઈએ છીએ, એમ આ જીવનની સુવાસ આ જગતમાં ટકાવી હોય ને તો પરમાર્થ કરજો। પરમાર્થ વગર કશું પણ યાદ રહેવાનું નથી। આજે જીવનમાં મહાપુરુષો, સંત મહાપુરુષો એ ગમે તે સમાજમાંથી આવતા હોય, એ
ને આપણે આજે યાદ કરીએ છીએ ને તો એના કાર્ય એટલે કેવું? પરમાર્થ માટે કરેલું કાર્ય. આ પરમાર્થ માટેનું કાર્ય છે ને એ જ જીવનમાં નોંધનીય છે. આપણે જોઈએ છીએ કે તમે કોઈ તીર્થ ક્ષેત્ર ઉપર જાઓ છો, કોઈ તીર્થ સ્થળ ઉપર આપણે પદયાત્રા કરીએ છીએ, ત્યારે અઢળક કેમ્પો હોય છે, અઢળક એમાં સેવકો હોય છે. એને કોક દિવસ પૂછજો કે આ કાર્ય કેમ તમે કરો છો? તરત કહેશે કે તમે આવું સરસ મજાનું ભગવાન દ્વારકાધીશ પાસે, માં ચામુંડા પાસે કે પીર પેગંબર પાસે ગમે ત્યાં તમે જતા હોય આસ્થાથી, અને તમારી જરૂરિયાત જે વિના મૂલ્યે એ પૂરી પાડે છે ને એ પણ એક પરમાર્થ છે. કારણ કે એને જીવનમાં એવું જ નક્કી કરી લીધું હોય છે પરમાર્થ કરનાર માણસે કે મારે કોઈ ન કોઈ રૂપે કોઈને ઉપયોગી થવું. મારે મારા જીવનની અંદર જે કંઈ પણ ખૂબી છે, વિત્ત શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, કર્મ શક્તિ છે, માનસિક શક્તિ છે, જે એમાંથી ભગવાને મને આપેલી જ વસ્તુ જે છે એ મારા સિવાય મારે જે જરૂરિયાત છે એ ઉપરાંત મારી જે શક્તિ છે એ બીજાને ઉપયોગ થવી જોઈએ. અને આવું જે વિચારીને જે કાર્ય કરતો માણસ છે ને ભાઈ, એ પરમાર્થી માણસ કહેવાય. એ માણસ સ્વાર્થ વગરનો માણસ કહેવાય. એ ભગવાનના અંશ કહેવાય. એમ ભગવાન આપણે ન કહી શકીએ, કારણ કે આપણે ભગવાન વિરુદ્ધ કોઈને ન આપી શકીએ, પણ એક સંત જેવું કાર્ય કહેવાય એનું. અને આ જે પરમાર્થ કાર્ય કરે એને પૂછજો કે આ કાર્ય કરવાથી શું થાય? તો એનું કારણ એક જ કે હું તમને એ માટે કહું છું કે એની જે અંદરની જે શાંતિ હશે ને એ તમને કહેશે. એમ કારણ કે કોઈ પણ તમે કાર્ય કરો, તમે XYZ કોઈ પણ કાર્ય કરો, એમાં તમારી રુચિ વધતી જશે. તમે ખરાબ કાર્ય કરશો તો ખરાબ કાર્ય કરવાની વૃત્તિ વધશે, સારું કરશો તો સારું કાર્ય કરવાની વૃત્તિ વધશે, દયા કરશો તો દયાની વૃત્તિ વધશે. આવી જ રીતે જીવનની અંદર પરમાર્થ કરશો ને તો એ પણ વૃત્તિ વધશે. અને એના પરિણામ રૂપે તમે જોજો, એને પૂછજો કે આ કાર્ય કરવાથી શું થાય? એટલે એના મનની અંદર શીતળ શાંતિ આવશે, એના મનની અંદર એક અલૌકિક સુગંધ આવશે, એના જીવનના મૂલ્યોમાં જે આ દુનિયા છોડીને પરલોક ભગવાનના ધામમાં જવાનું છે એનાથી જે માણસને ડર હોય છે ને એ ડર ભાગશે. કારણ કે મેં ભગવાનનું કાર્ય કર્યું છે, મેં પરમાર્થ કર્યું છે. તમે ભગવાને ગીતામાંથી કીધું છે કે ધર્મ એટલે શું? કે જ્યારે જે સમાજની મૂળભૂત જરૂરિયાત હોય અને એ જરૂરિયાત